હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાપીર. સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો પર. તો મિત્રો, આજે આપણે જાણીશું કે 26 ઇંચના છા એટલે કે 26ની જાળીના છા કઈ રીતે નાખવા. આપણે મિત્રો ત્રીજા ગેરમાં 26 ઇંચના છા એટલે કે 26ની જાળીએ ત્રીજા ગેરમાં છા આપણે નાખીએ છીએ. કેવી રીતે નાખવા અને એનું સેટિંગ કઈ રીતે કરવું, એટલે કઈ રીતે હાથી બનાવવું, એ આપણે બધું જોઈએ મિત્રો. તો ચાલો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે આ જોવો છો કે આ આપણે અત્યારે શાહ નાખીએ છીએ. આમાં 26ની જાળી આપણે શાહ નાખીએ છીએ. હાલો મિત્રો, આપણે પહેલાં જોઈએ એનો સાથી બનાવીએ, કઈ રીતે બનાવવું અને શું કરવું અને ત્રીજા ગેરમાં કઈ રીતે હાંકવું. તો હાલો આપણે જોઈએ. જો ખેડૂત મિત્રો, તમે મારી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો કે જેથી કરીને બધા ખેડૂત સુધી પહોંચી શકે અને જોઈ શકે કે ત્રીજા ગેરમાં કઈ રીતે ટ્રેક્ટર ચલાવી શકાય શાહ નાખવામાં. તો ચાલો જોઈએ આપણે કે 26ની જાળીએ શાહ કઈ રીતે નાખવા. તો ચાલો જોઈએ અને હાંકીએ. તો મિત્રો, આ આપણું 26ની જાળીએ સાહણું બનાવેલું છે, તમે જોઈ શકો છો. જોઈ લ્યો, અહીંયા આ 26ની જાળીએ આપણે સાહણું બનાવેલું છે, જોઈ લ્યો. આપણે અહીંયા 5 હોલ મૂકી દો, પછી દાંતો ફિટ કરો એટલે 26ની જાળી થઈ જાય છે. તમે જોઈ શકો છો આ રીતે, જોઈ લ્યો. અને મિત્રો, હાઇડ્રોલિકની વાત કરીએ આપણે તો આ આપણે હાઇડ્રોલિકને તો મિત્રો આપણે એટલી સેવું કરી લીધું છે હાથી. તમે જોઈ શકો છો ટોપલિંગને એટલી ખોલી નાખી છે અહીંથી, એટલું સેવું કરી લીધું છે હાથી. એટલે કે આપણા ખાળિયા વધારે ઊંડા નહીં. તમે જોઈ શકો છો આ ખાળિયો, આ મિત્રો ખાળિયો છે, તમે જોવો છો, જોઈ લ્યો. આ મિત્રો તમે ખાળિયો જોઈ લ્યો. 26ની જાળી આપણે શાહ નાખેલા છે. આ એટલા ઊંડા શાહ થાય છે, તમે જોઈ શકો છો. તો એ પ્રમાણે આપણે ત્રીજા ગેરમાં હાલે અને શાહ પણ સીધા થાય છે, તમે જોવો છો, અને ઊંડા પણ થાય છે. એટલા તો કેવી રીતે થાય છે, કેવી રીતે હાંકીએ છીએ એ પ્રમાણે તમારે મિત્રો આ ઊંડા જેટલા થાય એટલા આ પ્રમાણે મિત્રો આપણે આ ટોપલિંગને કરાળ સેવી કરી લેવાની રહેશે. તમે જોઈ શકો છો આ આપણે 26ની જાળીનું સાહણું બનાવી નાખ્યું છે, તમે જોઈ લો. જાળીના ગણાવી દો મિત્રો. તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 આ બાજુ આમ અને 13 અહીંથી આમ, 13 દૂન 26ની જાળીએ મિત્રો સાહણું આપણે કમ્પ્લીટ છે. તમે જોઈ શકો છો આ. અને આ આપણે ગાભા એટલે બાંધ્યા છે કે ખાળીઓ થોડોક ઊંડો થાય એના માટે. તમે જોઈ લ્યો. તો ચાલો મિત્રો, આપણે હવે શાહ નાખીએ અને ત્રીજા ગેરમાં કઈ રીતે ચાલે છે એ તમને બધું બતાવું. તો મિત્રો, પહેલાં આપણે હાઇડ્રોલિકની વાત કરીએ તો મિત્રો હાઇડ્રોલિક આ પ્રમાણે કંટ્રોલ મેં બાંધી લીધું છે, તમે જોઈ શકો છો આપણે. તો આ રીતે મિત્રો તમારે પહેલાં કન્ફર્મ દબાય નહીં ટ્રેક્ટર, એ પ્રમાણેનું કમ્પ્લીટ રાખીને હાઇડ્રોલિક બાંધી દેવાની અને ખાળિયા શાહ હરખા નખાતા જાય ઊંડા એ પ્રમાણે કરી લેવાનું રહેશે. તો ચાલો, તો મિત્રો જોઈ લ્યો કે પહેલા નંબરમાં તો આપણે આ ટાયર છે એ બરોબર શાહની વચ્ચોવચ્ચ હાંકવાનું રહેશે. તમે જોવો છો આ ટાયર અત્યારે શાહની વચ્ચોવચ્ચ જ છે, તમે જોવો છો મિત્રો. વચ્ચોવચ્ચ હાંકવાનો ફાયદો એ થાય મિત્રો કે એક હરખું આ 26ની જાળીએ નાખતા હોય શાહ તો આ ટાયર આપણે વચ્ચોવચ્ચ આવે છે, અને 28ની જાળીએ જો શાહ નાખતા હોય તો મિત્રો આ ભેડે ઉપર ચાલે છે ટાયર. તો મિત્રો 26ની જાળીએ મજા આવે છે શાહ નાખવાની પણ. તમે જોઈ શકો છો આ આપણે ટાયર અત્યારે વચ્ચોવચ્ચ જ છે. અને આ રીતે આખામાં સીધું જે શીખવા માંગતા હોય એ પણ કમ્પ્લેટ વચ્ચોવચ્ચ ટાયર હાંકી શકે છે કે પેલો સીધો શાહ નાખી દે કોઈ પણ. તો મિત્રો આમાં શાહ શીખાવ કારીગર પણ શાહ આવી રીતે સીધો નાખી શકે છે, તમે જોઈ શકો છો, જોઈ લ્યો. અને મિત્રો જે આપણે આ વાહેથી આપણે શાહ વાંકા ન થાય એના માટે મિત્રો આ ટાયર છે, આ
વચ્ચોવચ નકશી તમે જોઈ શકો છો. આ એ પ્રમાણમાં આને પાચ્યાનો દાંતો નીચે અણી એને નકશી પ્રમાણે નીચે આવી જાય તો મિત્રો વાહેથી સાહ વાંકો થતો નથી. કેમ કે જે આપણે આ સેઢે સામે ગયા હોય અહીંયા પાછું વાળ્યું હોય એટલે એના શીલા હોય આગલા ટાયરના એ વચલા શીલાએ કમ્પ્લેટ આપણે આ પાંચ્યાનો દાંતો આવે આ કોઈસ એ કોઈસને કમ્પ્લેટ વળી જવી જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો આ અત્યારે ટ્રેક્ટરનો શીલો છે તમે જોવો છો બરોબર આ કોઈસ અહીંયા વચ્ચે જ આવી જાય છે તમે જોવો છો. એટલે મિત્રો આપણે આ શેઢાના સાહ છે ને એ વાંકા થતા નથી. તો ચાલો મિત્રો હવે આપણે કમ્પ્લેટ સીધું હાંકીએ અને જાણીએ ને જોઈએ. તો મિત્રો આપણે આ ત્રીજા ગેરમાં હાંકવાનું તમે જોવો છો આ ત્રીજો ગેર છે અહીંયા જોઈ લો. તો આ રીતે મિત્રો આપણે ત્રીજા ગેરમાં હાંકવાનું છે. આ રીતે 26ની જાળીએ સાહ નાખતો મિત્રો આ રીતે વચ્ચે હાંકવાનું છે ટાયર સાહમાં. જોવો તો ત્રીજા ગેરમાં હાંકો કોઈ વાંધો ન આવે જોઈ શકો છો તમે. આ રીતે મિત્રો હાંકી જવાનું. આપણે કમ્પ્લેટ સાહે નખાતા જાય છે. મિત્રો આ રીતે આપણે સીધા સાહ નખાઈ ગયા. આ રીતે આપણે સીધા સાહ નખાઈ ગયા જોઈ શકો છો.